કાશ્મીર ઘાટીમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ। કારગિલ, કિશ્તવાડ, શોપિયા સહિતના વિસ્તારમાં બરફવર્ષાના કારણે ઠંડીનો પારો ગગડી -ડિગ્રી પર પહોંચી ગયો છે। ધરતી પરનું સ્વર્ગ ગણાતું ગુલમર્ગ, જ્યાં પણ ચિલ્લાએ કલાનની શરૂઆત થઈ, સોનમર્ગ અને પૂંછના પહાડી વિસ્તારમાં બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ। જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ચારે તરફ સફેદ બરફ જ જોવા મળી રહ્યો છે। હિમવર્ષાનો આનંદ માણવા માટે દૂર દૂરથી લોકો કાશ્મીર પહોંચી રહ્યા છે। ખાસ તો જ્યારે ડિસેમ્બરનો મહિનો હોય, ક્રિસમસ નજીક હોય, ત્યારે અહીંયા પ્રવાસીઓની ખૂબ ભીડ રહેતી હોય છે। આ બરફવર્ષાની રાહ અને મજા માણવા માટે જ દૂર દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે અને અહીંયા અવનવી રાઇડ્સનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। ગુલમર્ગ, સોનમર્ગ પહાડી વિસ્તારો કે જ્યાં સતત બરફવર્ષા થઈ રહી છે, જેનો આનંદ પ્રવાસીઓ માણી રહ્યા છે, તો ક્યાંક મુશ્કેલી પણ વધી ગઈ છે આ બરફવર્ષાના કારણે। પહાડી વિસ્તારોમાં જાણે સફેદ ચાદર બરફની ઢંકાઈ ગઈ હોય, પહાડો બરફ આચ્છાદિત જોવા મળી રહ્યા છે અને ઠંડીનો પારો પણ જેમ જેમ બરફવર્ષાનું જોર વધી રહ્યું છે તેમ તેમ માઇનસમાં જઈ રહ્યો છે, જેના કારણે દેશભરમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે। પહાડી વિસ્તારો એટલે કે ઉત્તરના ભારતના વિસ્તારોમાં જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ દેશના અન્ય રાજ્યોમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે।